પાઠશાલા કેવા પ્રકારનો પ્રયોગ છે એને એક જુદી રીતે સમજવાની કોશિશ કરીએ. માનવ જાતિનો એક બહુ મોટો પ્રયોગ ચાલે છે અને આ પ્રયોગ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં પાઠશાલા એ જ દિશાનો એક જુદો પ્રયોગ છે એની વાત હું સમજાવવાની કોશિશ કરું છું. એટલે હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને પહેલાં સમજાવીશ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો સામાન્ય જે પ્રયોગ છે અથવા સામાન્ય જે દિશા છે એવી છે કે બુદ્ધિ નામનું તત્વ જે છે એ આજ સુધી સજીવ કોષોની અંદર કાર્યાન્વિત છે, સ્થાપિત છે. સવાલ એ છે કે શું બુદ્ધિને સજીવ કોષોની બહાર સ્થાપિત અને કાર્યાન્વિત કરી શકાય કે નહીં. કોમ્પ્યુટર એની શરૂઆત હતી અને આજે તો બહુ બહોળા પ્રમાણમાં એમાં સફળતા મળી છે એમ કહી શકાય. પણ બહુ બહોળા પ્રમાણમાં એમાં સફળતા મળી છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સંદર્ભમાં. પાઠશાલા આ જ દિશાનો જુદો પ્રયોગ છે. આ પ્રયોગ માટે એક શબ્દ વાપરીએ છીએ, સ્ટ્રક્ચરલ ડિવિનિટી. જેવી રીતે બુદ્ધિ નામનું તત્વ સજીવ કોષોની અંદર જ હતું અને માનવના પુરુષાર્થ અને પ્રયોગના કારણે સજીવ કોષોની બહાર પણ બુદ્ધિ નામના તત્વને કાર્યાન્વિત કરી શકાય છે, સ્થાપિત કરી શકાય છે. શું આ જ રીતે દિવ્યતા નામનું તત્વ જે સજીવ કોષો અને ખાસ કરીને માનવ કોષોની અંદર જ સ્થાપિત અને કાર્યાન્વિત છે એને સજીવ કોષોની બહાર સ્થાપિત અને કાર્યાન્વિત કરી શકાય કે નહીં? જો આવું કરી શકાય તો આને કહીશું સ્ટ્રક્ચરલ ડિવિનિટી. અને આર્ટિફિશિયલ ડિવિનિટી એટલા માટે નહીં કહીએ કેમ કે ડિવિનિટી છે આર્ટિફિશિયલ હોઈ ના શકે. દિવ્યતાને ખરેખર સજીવ કોષોની બહાર સ્થાપિત કરી શકાય કે નહીં, આ દિશાનો પ્રયોગ એટલે પાઠશાલા. સ્ટ્રક્ચરલ ડિવિનિટી. સવાલ એ છે કે આવો ઉદ્દેશ્ય રાખવો, આવી વાત કરવી, આવી ઝંખના કરવી, આવો પ્રકલ્પ મૂકવો એ વાત અલગ છે. પણ એને વાસ્તવિક અર્થમાં એક્ઝિક્યુટ કરવું, ઓન ગ્રાઉન્ડ એવું મોડેલ બનાવવું એ વાત અલગ છે. આ સ્ટ્રક્ચરલ ડિવિનિટી જો શક્ય હોય તો એનું સ્ટ્રક્ચર શું હોય? આ એનું સ્ટ્રક્ચર છે. આને સોલ્યુશન કોડ કહીએ છીએ અથવા ડિવિનિટી કોડ પણ કહી શકાય. 5 લેયરમાં આ સ્ટ્રક્ચર એવો માહોલ બનાવે છે કે જે માહોલમાં દિવ્યતા સજીવ કોષોની બહાર પણ સ્થાપિત અને કાર્યાન્વિત થઈ હોય. દિવ્યતાને જો આપણે વાત કરવી હોય તો પરમ સત્યથી વધારે કશું દિવ્ય હોઈ ન શકે. એક સત્ય છે, એ સત્યનું આચરણનું ફંક્શન છે, એ આચરણની વ્યવસ્થાનું ફંક્શન છે, એ વ્યવસ્થાની શિક્ષાનું ફંક્શન છે અને એ શિક્ષાના બંધારણનું ફંક્શન છે. સત્ય, આચરણ, વ્યવસ્થા, શિક્ષા અને બંધારણ, આ 5ની સૂચનાઓનું જે સ્વરૂપ બને છે, આ સૂચનાઓનું સ્વરૂપ સ્ટ્રક્ચરલ ડિવિનિટીના ફંક્શનનું સ્વરૂપ છે. સ્ટ્રક્ચરલ ડિવિનિટીમાં માનવ જાતિની જ્ઞાનની સૂચનાઓને એવી રીતે ગોઠવવામાં આવી છે કે ગોઠવણ દિવ્યતાને એક્ઝિક્યુટ કરે છે, દિવ્યતાને બહાર લાવે છે. આ નવું જ્ઞાન નથી પણ માનવ જાતિના આ સુધીના જ્ઞાનની ગોઠવણ છે, એનું એરેન્જમેન્ટ છે. એવું સાચું એરેન્જમેન્ટ જે જુદા પ્રકારનું પરિણામ આપે છે. એટલે સ્ટ્રક્ચરલ ડિવિનિટી, સજીવ કોષોની બહાર સ્થાપિત થતી દિવ્યતા, આ સ્ટ્રક્ચરથી માહોલમાં, વાતાવરણમાં, વ્યવસ્થાઓમાં, સમાજમાં, દુનિયામાં, દેશમાં લાવી શકાય. સૂચનાઓના સ્વરૂપ પ્રમાણે સૌથી પહેલાં ઈશ્વર તત્વ એમ તમે કહી શકો, પછી પ્રકૃતિ તત્વ એમ કહી શકો, સંસાર તત્વ તમે એમ કહી શકો, શિક્ષા તત્વ કહી શકો અને બંધારણ તત્વ. હવે કોઈ પણ અર્થમાં આ વાતને મૂકી શકાય. પણ સ્ટ્રક્ચરલ ડિવિનિટી એટલે સજીવ કોષોની બહાર દિવ્યતાને સ્થાપિત કરવાનો પ્રયોગ. પાઠશાલા આવો એક પ્રયોગ છે. પાઠશાલા સ્ટ્રક્ચરલ ડિવિનિટીનો પ્રયોગ છે.